આપની ચેનલ એબીપી અસ્મિતાના ગ્રુપ એબીપી નેટવર્કે સી વોટર સાથે મળીને 1 ફેબ્રુઆરીથી 10 માર્ચની વચ્ચે સર્વે કર્યો 543 બેઠક ઉપર 41,762 લોકોનો વ્યૂ જાણ્યો છે અને માર્જિન જે શક્યતા છે એજન્સીના કહેવા પ્રમાણે એ ±5% છે અને એના જ આધાર ઉપર હવે ચર્ચા શરૂ થઈ છે અને મોટાભાગના એજન્સીઓના સર્વે આવા પણ લાગ્યા છે અને એ પ્રમાણે આ પરિણામ સ્ક્રીન ઉપર જોઈ શકો છો 543 બેઠક છે એમાંથી એનડીએને જે સર્વે છે પ્રકારે 46% મત મળશે બેઠકની વાત કરીએ તો 366 બેઠક જી હા એનડીએને 366 બેઠક મળશે આ સી વોટરનો સર્વે છે ઇન્ડિયા ગઠબંધન એટલે કે યુપીએ પ્લસ અન્ય જે પક્ષો જોડાયા એનું ઇન્ડિયા ગઠબંધન એને 39% મત મળશે અને 156 બેઠક મળશે જ્યારે અધર્સ કે જ્યાં બંનેમાંથી કોઈ ગઠબંધન સાથે હજુ નથી અથવા નિર્દલીય લડશે એમને 15% મત અને 21 બેઠક મળશે 2009ની વાત કરીએ તો 2019ની વાત કરીએ છેલ્લી ચૂંટણીની તો 2019માં એનડીએને 353 બેઠક મળી હતી એનડીએને 363 બેઠક મળી હતી અને જે ગઠબંધન હતું વિપક્ષી એને 126 જ્યારે અધર્સના ફાળે 64 બેઠક હતી 2024નો પોલ પ્રમાણે 366 બેઠક એનડીએ 156 બેઠક ઇન્ડિયા ગઠબંધન અને 21ના ફાળે અધર્સ અને મતદાન ગઈ વખતની આપ જોઈ શકો છો ગ્રાફિક્સ ક્યારે મતદાન થયું હતું પણ વાત જ્યારે આપણે કરી રહ્યા છીએ સર્વેની તો સર્વેના રિઝલ્ટ પણ જોઈશું અને સર્વેના રિઝલ્ટ પ્રમાણે જે પરંપરાગત ગઢ બન્યા છે ભારતીય જનતા પક્ષના એ તો જળવાઈ રહ્યા છે સાથે વ્યાપ પણ અલગ અલગ પ્રદેશમાં વધ્યો છે આપણા ગુજરાતની 26માંથી 26 બેઠક આ સર્વે પ્રમાણે હું ફરીથી કહું છું આ સર્વે પ્રમાણે આ ઓપિનિયન પોલ પ્રમાણે 26માંથી 26 બેઠક ભારતીય જનતા પક્ષના ફાળે જાય છે મહારાષ્ટ્રની વાત કરી લઈએ 48 બેઠકનો આ પ્રદેશ છે એનડીએમાં નવું શિવસેના આવી ગયું એ પ્રમાણે 28 બેઠક ઇન્ડિયા ગઠબંધન માફ કરજો એનડીએને મળી રહી છે અહીંયા થોડીક ટાઈપિંગ કરેક્શન પણ લાગે છે કર્ણાટકની વાત કરીએ તો 28 બેઠક છે જે પૈકી એનડીએને 23 કોંગ્રેસને 5 બેઠક આપ જોઈ શકો છો 53% એનડીએને છે અને ઇન્ડિયા ગઠબંધનને 42% મત છે 5 આ છે પંજાબની વાત કરી લઈએ તો પંજાબની અંદર પણ આપ 13 બેઠક છે અને જબરજસ્ત ફાયદો અહીંયા છે ગઠબંધનને આપ 6 બેઠક કોંગ્રેસ 5 ભાજપ 1 અને અકાલી દળ 1 પશ્ચિમ બંગાળની 42 બેઠક છે ટીએમસીને 23 એટલે કે મમતા અલગ લડી રહી છે 23 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને 19 એનડીએ ગઠબંધનને એટલે કે એનડીએને 19 જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 0 એટલે કે કોંગ્રેસને કશું મળતું નથી મધ્યપ્રદેશ 29 બેઠકો ભાજપને 28 બેઠક કોંગ્રેસને 1 બેઠક ઉત્તર પ્રદેશ યોગી મોદીની સાથે યોગીનો પણ ચહેરો અને રામ મંદિર સૌથી મોટો મુદ્દો 80 બેઠકમાંથી એનડીએની 74 બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 6 બેઠક મળી રહી છે આ જ પ્રકારે અલગ અલગ સ્ટેટની વાત કરીએ બિહારની તો બિહારની 40માંથી 32 બેઠક એનડીએને મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનને 8 બેઠક ઝારખંડની 14માંથી એનડીએને 12 બેઠક મળી રહી છે પૂર્વોત્તરની વાત પણ એ રીતનું જ છે કે એનડીએ ગઠબંધનને ફાયદો અહીંયા અગાઉ કરતાં મળે છે દમણ દીવ દમણ અને દાદરાનગર હવેલી આ બેઠક સર્વે પ્રમાણે ભારતીય જનતા પક્ષને મળે છે ત્યાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હશે કુલ મળીને મતની ટકાવારી ગણીએ તો આખા દેશના મતની ટકાવારીમાં 46% મત એનડીએને જ્યારે ઇન્ડિયા ગઠબંધને 39% અને અધર્સના ફાળે 15 બેઠક આવે છે ખેર આ તમામની વચ્ચે શું સત્તા પરિવર્તન થશે કોંગ્રેસ જે કલ્પી રહ્યું છે એ પ્રમાણે આગળ વધી રહ્યું છે